ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજનું આપણું નવું ચેપ્ટર છે પ્રકરણ 3. આપણે સંપૂર્ણ સમજ સાથે બરોબર એકદમ ક્લિયરલી કમ્પ્લીટ કરેલ છે. હવે પછીનું પ્રકરણ છે પ્રકરણ 4 બરોબર. ધોરણ 12 જીવ વિજ્ઞાનનું પ્રકરણ 4 છે. હવે પછીનો આપણો ટોપિક પ્રકરણ 4 ની અંદર પ્રકરણ 4 જે છે એ શું છે? પ્રાજનનિક સ્વાસ્થ્ય. કે તમે પ્રકરણ 3 ની અંદર ભણ્યા નર પ્રજનન તંત્ર, માદા પ્રજનન તંત્ર બરાબર. હવે નર અને માદા પ્રજનન તંત્ર જે છે એની અંદર પ્રાજનનિક સ્વાસ્થ્ય કે હવે આપણે એમાં થોડું ડીપમાં જવાનું છે બરાબર. કે જેની રચનાઓ, એના કાર્યો, કઈ રીતે શુક્રકોષ અંડકોષ પેદા થાય, કઈ રીતે ઋતુચક્ર થાય, પ્રસૂતિ કઈ રીતે થાય, દુગ્ધ સ્ત્રાવણ શું છે, આ બધું જ તમે વિસ્તૃત ભણી ગયા છો. હવે એમાં થોડું ઊંડાણમાં છે બરાબર. પ્રાજનનિક સ્વાસ્થ્ય તો આપણે બુક પ્રમાણે જોઈએ કે પ્રાજનનિક સ્વાસ્થ્ય શું છે બરાબર. કે આપણે જે લિંગી અંગો જે છે બરાબર, લિંગી અંગો જે છે એ સ્વસ્થ કઈ રીતે રહે બરાબર. અને એ સ્વસ્થ છે તો આપણું શરીર સ્વસ્થ રહેશે, અને શરીર સ્વસ્થ રહેશે તો જે પ્રજનનની ક્રિયા જે છે એ સારી રીતે સુખાકારી રીતે નીવડશે. હવે એની અંદર આપણે જોઈએ કે અહીં પોઈન્ટ લખ્યા છે કે સૌપ્રથમ એની વ્યાખ્યા તો WHO એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન ના મુજબ પ્રાજનનિક સ્વાસ્થ્યની વ્યાખ્યા આ છે: શારીરિક આપણું શરીર, પછી ભાવાત્મક આપણી અંદરની લાગણીઓ, વર્તનાત્મક કે આપણું વર્તન કેવું છે, અને સામાજિક સ્વાસ્થ્ય છે. એટલે કે ચાર મુખ્ય પોઈન્ટ: શારીરિક, ભાવાત્મક, પછી સામાજિક અને વર્તનાત્મક જે સ્વાસ્થ્ય છે એને શું કીધું છે? પ્રાજનનિક સ્વાસ્થ્ય બરાબર. એમાં થોડું ઊંડાણમાં જોઈએ વ્યાખ્યા આપણે. શારીરિક અને ક્રિયાત્મક રીતે બરાબર, શરીર આપણું શરીર અને એની અંદર આવેલા જે પ્રજનન અંગો જે છે એ ક્રિયાત્મક રીતે સામાન્ય પ્રજનન અંગો ધરાવતા લોકો યુક્ત સમાજના તમામ લિંગી સંબંધિત પાસાઓ વચ્ચે સામાન્ય લાગણીસભર અને વર્તણૂકથી પારસ્પરિક ક્રિયાઓને શું કહેવાય છે? પ્રાજનનિક સ્વાસ્થ્ય કહે છે બરાબર. કે પ્રાજનનિક સ્વાસ્થ્યની એ વ્યાખ્યા આપી આપણને WHO પ્રમાણે. જે આપણે મુખ્ય ચાર શારીરિક, સામાજિક, વર્તનાત્મક અને ભાવાત્મક ક્રિયાઓ, આંતર ક્રિયાઓ એકબીજા સાથે સંકળાય અને આપણા પ્રજનન અંગો સ્વસ્થ રહે, આપણું શરીર સ્વસ્થ રહે એ જે છે, અને એના આધારે આપણી પ્રજનન ક્રિયા સારી નીવડે એને શું કીધું છે? પ્રાજનનિક સ્વાસ્થ્ય બરાબર. હવે પ્રાજનનિક સ્વાસ્થ્યની સમસ્યાઓ અને એનું આયોજન, વ્યૂહાત્મક આયોજન, એના પછીનો આપણો આ ચેપ્ટરનો સૌથી પહેલો ટોપિક છે. કે એની અંદર કીધું છે ભારત દુનિયાનો પ્રથમ દેશ છે કે જેને રાષ્ટ્રીય સ્તરે કુલ પ્રાજનનિક સ્વાસ્થ્યને સામાજિક લક્ષ્ય તરીકે પ્રાપ્ત કરવા યોજનાઓ અને કાર્યક્રમોની શરૂઆત કરી. પ્રાજનનિક સ્વાસ્થ્ય આપણા લોકોનું, આપણા દેશના લોકોનું પ્રાજનનિક સ્વાસ્થ્ય કઈ રીતે સુધરે તેના માટે ભારત એવો પ્રથમ દેશ છે કે જેને રાષ્ટ્રીય સ્તરે એનું પ્રચાર પ્રસાર બરોબર વિવિધ માધ્યમોથી એને શરૂઆત કરી. સૌપ્રથમ આ કાર્યક્રમોને કુટુંબ નિયોજન કહે છે. આ જે કાર્યક્રમ જે છે કે પ્રાજનનિક સ્વાસ્થ્ય સુધરે એના માટે રાષ્ટ્રીય સ્તરે ભારતે સૌપ્રથમ પહેલ કરી. તો આ જે કાર્યક્રમો છે એનું શું કહેવાય? કુટુંબ નિયોજન તરીકે ઓળખવામાં આવે છે બરાબર. 1951 નો કુટુંબ નિયોજનની શરૂઆત થઈ. ત્યારે 1951 બરાબર. કેટલાક દાયકાથી મૂલ્યાંકન પણ કરવામાં આવે છે. પ્રાજનનિક સંબંધિત વિશાળ ક્ષેત્રોને આવરીને હાલમાં પ્રાજનનિક ક્ષેત્રોને વિશાળ ક્ષેત્ર એટલે આખા રાષ્ટ્રીય સ્તરે ભારત દેશે આવરીને પ્રજનન અને બાળ સ્વાસ્થ્ય સંભાળ કાર્યક્રમ નામની પ્રસિદ્ધ સુધારણા કાર્યક્રમ ચલાવવામાં આવે છે, જેને મેં અહીં લખ્યું છે RCH બરાબર. RCH એનું પૂરું નામ છે રિપ્રોડક્ટિવ એન્ડ ચાઇલ્ડ હેલ્થ. રિપ્રોડક્ટિવ એન્ડ ચાઇલ્ડ હેલ્થ. અને ગુજરાતીમાં અહીંયા કીધું છે કે આ કાર્યક્રમ છે કે જે રાષ્ટ્રીય સ્તરે ચલાવવામાં આવે છે પ્રજનન અને બાળ સ્વાસ્થ્ય સંભાળ. પ્રજનન અને બાળ સ્વાસ્થ્ય સંભાળ RCH ને ગુજરાતીમાં આ રીતે લખ્યું છે બરાબર. રિપ્રોડક્ટિવ એન્ડ ચાઇલ્ડ હેલ્થ બરાબર. પછી એની અંદર આપણે જોઈએ આગળ ઉપર કે વિવિધ માધ્યમો એ ફકરાની અંદર લખ્યું છે દ્રશ્ય શ્રાવ્ય બરાબર, સાંભળી શકીએ, જોઈ શકીએ એવા. પછી આપણે જે પત્રો છપાઈને, પછી ટેલિવિઝન દ્વારા, મોબાઈલ દ્વારા, સોશિયલ મીડિયા દ્વારા આપણે જે પ્રચાર અને પ્રસાર જે છે પ્રાજનનિક સ્વાસ્થ્યને રાષ્ટ્રીય સ્તરે એની વાત કરી છે કુટુંબ નિયોજન. લોકોને પ્રજનન અંગો, કિશોરાવસ્થા
એના સંબંધિત ફેરફારો, સુરક્ષિત અને આરોગ્યપ્રદ જાતીય વ્યવહાર, જાતીય સંક્રમિત રોગો. ગુજરાતીમાં જે જાતીય સંક્રમિત રોગો છે એ આ છે, જે છે સેક્સ્યુઅલ ટ્રાન્સમિટેડ ડિસીઝ, કે નર અને માદા જ્યારે પ્રજનનની ક્રિયા કરે, બરોબર, તો જે ઇન્ફેક્શન એકબીજાનો રોગ ટ્રાન્સફર ના થાય, લાગુ ના પડે, ચેપ ન લાગે, એના માટે જે છે એસટીડી રોગો એવા છે કે જે ચેપી રોગો છે, બરાબર. જાતીય ચેપી રોગો એ છે એસટીડી, સેક્સ્યુઅલ ટ્રાન્સમિટેડ ડિસીઝ, બરાબર, કે પ્રજનન દરમિયાન એકથી બીજાને ચેપ લાગે છે. તો એની આપણે સંભાળ રાખીએ કે આ ના લાગે, એના માટેનો કાર્યક્રમ એની વાત કરી છે, એની સમજ કેળવાય, બરોબર. પછી એઇડ્સ પણ છે, જે વાયરસ થી થતો રોગ છે, એક્વાયર્ડ ઇમ્યુનો ડિસીઝ, બરોબર, એક્વાયર્ડ ઇમ્યુનો ડેફિશિયન્સી સિન્ડ્રોમ, બરોબર. અને એનો જે છે આ રોગ છે અને એનો વાયરસ કયો છે, એચઆઈવી, હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી, બરોબર, એ જે કીધું છે એચઆઈવી છે અને આ એઇડ્સ રોગ છે, બરોબર. વાયરસ થી થતો રોગ છે, એની અંદર એ બધી ચર્ચા કરી છે. અને હવે એમાં ખાસ આપણે ઉલ્વ જળ કસોટી શું છે, તો ઉલ્વ જળ કસોટી જે છે, બરાબર, કે આપણે જોઈએ તો ઉલ્વ જળ કસોટી શાના માટે છે સૌથી પહેલા, પછી એના ઉપર બેન છે, અમુક એનો ખોટો ગેરલાભ રીતે યુઝ કરવામાં આવે છે. ઉલ્વ જળ કસોટી તો જે ભ્રૂણ હોય એની આજુબાજુ આવેલો પ્રવાહી હોય એને લઈ, બરાબર, આપણે આખી રચના જોઈ છે પ્રસૂતિ દરમિયાન કે જે ભ્રૂણ હોય આ રીતે ગર્ભનાળથી જોડાયેલો જે ભ્રૂણ છે એની આજુબાજુ આવેલો જે પ્રવાહી છે એ પ્રવાહીને ઇન્જેક્શનથી બહાર કાઢી અને પછી એનો અભ્યાસ કરવામાં, એનો ટેસ્ટ કરવામાં કે આ ભ્રૂણ જે છે માદા તરીકે વિકસે છે કે નર તરીકે, બરાબર. આ એનો ખોટો યુઝ, હકીકતમાં એનો યુઝ શાના માટે હતો આ ટેસ્ટનો, કે આ પ્રવાહી લઈ અને આ ભ્રૂણ છે એમાં કોઈ જનીનિક ખામી છે કે નહીં એ જાણવા માટે. જો ખામી જોવા મળે તો ડોક્ટર દ્વારા એવી સારવાર આપવામાં આવે કે આ ભ્રૂણમાંથી જે બાળક વિકસે છે એને કોઈ જનીનિક ખામી આવે નહીં. આ એનો સાચો ઉપયોગ હતો. પણ એનો ખોટો ઉપયોગ એ રીતે થયો કે આ ભ્રૂણ નર તરીકે વિકસે છે કે માદા તરીકે એ જોવામાં આવ્યું, એટલે ભારત સરકારે આ ઉલ્વજળ કસોટી ટેસ્ટ ઉપર શું કર્યો, બેન કર્યું. આ હતું ઉલ્વજળ કસોટી, અને ઇંગ્લિશમાં એમ્નિયોસેન્ટેન્સિસ પણ કહેવામાં આવે છે, બરાબર. પછી એના પછીનું આપણે જોઈએ સહેલી અથવા તો સીડિયા. સહેલી એક ગોળી છે કે સહેલી સ્ત્રીઓ માટેની મુખ દ્વારા ગર્ભ નિરોધક ગોળી છે, બરાબર. શું છે સહેલી? સ્ત્રીઓ દ્વારા મુખ દ્વારા, મોઢા દ્વારા લેવામાં આવતી એક ગોળી છે જેને CDRI, બરાબર, સેન્ટ્રલ ડ્રગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, સેન્ટ્રલ ડ્રગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા સહેલી નામની ગોળી બનાવવામાં આવે છે, જે ગર્ભ નિરોધક ગોળી છે, જે સ્ત્રીઓ મોઢેથી લે છે, બરાબર, જે લખનૌની અંદર આ સંસ્થા આવેલી છે આપણા દેશમાં, બરાબર. એટલે આ યાદ રાખજો સહેલી શું છે અને એ કયા ઓર્ગેનાઇઝેશન, કઈ સંસ્થા એનો જે ડેવલપ કરી ગોળી. આ હતું આપણું પ્રસ્તાવના રૂપે વ્યાખ્યા શું છે અને પ્રાથમિક શાસ્ત્રની સમસ્યાઓને આયોજન વિશે થોડો ખ્યાલ રાખો. હવે પછી આપણે જોઈશું કે આપણે આ બધા કાર્યક્રમો કરી અને વસ્તીને, બરાબર, આપણા લોકોને શું કરે, આપણે એમને સારું સ્વાસ્થ્ય આપવાનો પ્રયાસ કર્યો, બરાબર, અને એનું સારી મેડિકલ સેવાઓ આપી, બરાબર, અને સારી સમજ આપી કે પ્રજનન અંગોને કઈ રીતે સંભાળવા જોઈએ, શરીરને સ્વસ્થ કઈ રીતે રાખવું જોઈએ, માનસિક સ્થિતિ કઈ રીતે કંટ્રોલ કરવી જોઈએ. પછી આપણે દવાઓની સારવાર, રિસર્ચના આધારે ઘણા બધા ફાયદા થયા, માતાનો મૃત્યુ દર ઘટ્યો, બાળકનો મૃત્યુ દર ઘટ્યો. આ બધી જે આપણે પ્રચાર અને પ્રસાર કરીને માધ્યમ દ્વારા ઘણો પ્રયાસ કર્યો, એના આધારે પછી શું થયું, વસ્તી વિસ્ફોટ થયો. વસ્તી વિસ્ફોટ એટલે કે જે મૃત્યુ દર ઘટે એટલે જન્મ દર શું થાય, વધે, અને વસ્તી વિસ્ફોટ થયો. આ વસ્તી વિસ્ફોટ થવાના કારણે હવે શું છે, અહીંયા શું હતું, વસ્તી વધારવા માટેનું હતું, બરાબર. હવે શું છે, વસ્તીને નિયંત્રણ અને જન્મનું નિયંત્રણ કઈ રીતે થાય, બરાબર. આજે વસ્તી વિસ્ફોટના મુખ્ય કારણો કયા, તો સારી આરોગ્યપ્રદ, બરાબર, મેડિકલ સેવાઓ મળી, બરાબર, અને બીજા ઘણા રિસર્ચો થયા, તો દવાઓ અને ઘણા બધા રિસર્ચોના કારણે જે આપણું જે ખોરાક જે છે એની ક્વોલિટી સારી થઈ, દવાઓની ક્વોલિટી, સારા સાધનો મળ્યા, એના કારણે શું થયું કે વસ્તી વિસ્ફોટ થયો, જન્મદર જે છે વધ્યો અને મૃત્યુ દર ઘટ્યો, બરાબર. હવે એની અંદર MMR અને IMR શું છે, તો
આ મધર મોર્ટાલિટી રેટ છે અને આ ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ છે, બરોબર. મધર એટલે કે માતાનો મૃત્યુ દર અને આ જે છે બાળકનો મૃત્યુ દર રીતે અહીં દર્શાવ્યું છે, બરોબર. ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ એ કીધું છે, બરોબર. પછી એના પછી છે કે આ વસ્તી વૃદ્ધિને કારણે, વિસ્ફોટને કારણે શું થાય, આપણો ખોરાક, પછી રહેઠાણ, પછી આપણી નોકરીની સમસ્યા, કપડાની અછત, આ બધી સમસ્યાઓ ઊભી થઈ. તો એના માટે શું કર્યું છે, આદર્શ ગર્ભ નિરોધક કોને કહેવાય, કે એવું ગર્ભ નિરોધક કે અંદર રહેલા જે છે, અંદર જે છે, જે ગર્ભ જે છે ભ્રૂણ બનવા ના દે, યુગ્મનજ બનવા ના દે, બરોબર. કે નર અને માદા પ્રજનન કરે પણ એમાં જે યુગ્મનજ બને નહીં, શુક્રકોષ અને અંડકોષ મળે નહીં, તેને શું કહેવાય, ગર્ભનું અવરોધ, નિરોધક. એવી વસ્તુઓ વાપરવાની કે પ્રજનન દરમિયાન કે જે ગર્ભ ડેવલપ થાય નહીં, એટલે વસ્તી શું થાય, નિયંત્રણ થાય. આદર્શ ગર્ભ નિરોધક નો ઉપયોગ કરનારના હિતોનું રક્ષણ કરવા વાળો, બરોબર. એટલે કે આદર્શ ગર્ભ નિરોધક કોને કહેવાય, કે આપણે ગર્ભ નિરોધક યુઝ તો કરીએ, બરાબર. નર કે માદાના શરીરમાં કોઈ ગોળી ખાઈએ કે બીજો કોઈ સાધન ઉપયોગ કરીએ, પણ એના દ્વારા જે છે શરીરની અંદર શું છે તો નુકસાન થવું જોઈએ નહીં, એ કીધું છે. હિતોનું રક્ષણ કરવાવાળું, સરળતાથી પ્રાપ્ત થતું હોય મેડિકલ સેવાઓ દ્વારા, અસરકારક અને પ્રતિવર્તી સાથે નહિવત અથવા ઓછામાં ઓછી આડઅસર, કે શરીરને આડઅસર કરતું હોવું જોઈએ નહીં. આ ઉપરાંત એનો ઉપયોગ કરવાની કામેચ્છા, ઉત્તેજના અને સંવરણનો અવરોધ ઉભો થવો જોઈએ નહીં, કે એને શરીર સુખ, જે સંતોષ મળવો જોઈએ, નર અને માદાને પૂરતો મળવો જોઈએ, બરોબર. એમાં કોઈ પણ પ્રકારનો અવરોધ આવવો જોઈએ નહીં. તેને કેવું કહેવાય, આદર્શ ગર્ભ નિરોધક તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. એમાં કેટલીક ગર્ભ નિરોધક પદ્ધતિઓ છે, એમાં 3 પદ્ધતિઓ છે. કઈ કઈ ગર્ભ નિરોધક પદ્ધતિ? કુદરતી, અવરોધક અને અંતઃગર્ભાશય ઉપયોગીના આયુડીસ. એમાં સૌપ્રથમ આપણી કઈ છે કે પહેલી છે કુદરતી પદ્ધતિ. એમાં સામયિક સંયમ. સામયિક સંયમ એને કહેવામાં આવે છે કે સામયિક સંયમ એને કહેવામાં આવે છે કે દંપતીના, એટલે કે જે નર અને માદાના ઋતુચક્ર દરમિયાન 17મા દિવસ, બરોબર, 10 થી 17મા દિવસ દરમિયાન, ક્યારે ઋતુચક્રના 10 થી 17મા દિવસ દરમિયાન શું કરવું જોઈએ, તો જે કહેવાય આપણે પ્રજનનની ક્રિયા બંને નર અને માદાને મળવાનું અટકાવવું જોઈએ. એને શું કહેવાય, સામયિક સંયમ. બંને ભેગા મળી અને 10 થી 17મા ઋતુચક્રના દિવસ દરમિયાન શું થાય, અંડકોષ મુક્ત થાય. અંડકોષ મુક્ત થાય અને જો શુક્રકોષ આવે તો બંને મળી જાય. પણ જો સંયમ રાખવામાં આવે, બરોબર, તેના આધારે 10 થી 17મા દિવસ દરમિયાન શુક્રકોષ અને અંડકોષ મળે નહીં, એ ક્રિયાને શું કહેવાય, સામયિક સંયમ. બીજું છે બાહ્યસ્ખલન અને સંવરણ અંતરાય. તો નર એ માદાની યોનિમાં જ્યારે પોતાનું શિશ્ન નાખે, એ દરમિયાન જ્યારે શિશ્નમાંથી વીર્ય માદામાં સ્ત્રાવ થવાનું હોય, એના પહેલા જ શિશ્નને માદાના જે યોનિમાંથી બહાર કાઢી અને વીર્યને શું કરવામાં આવે, બહાર તરફ નીકાળવામાં આવે, બરોબર. વીર્ય જો યોનિમાં જશે જ નહીં તો શુક્રકોષ જશે જ નહીં, બરોબર. એ ક્રિયાને બાહ્ય સ્ખલન અથવા તો સંવરણ અંતરાય કહે છે. ત્રીજું છે દુગ્ધ સ્રવણ અથવા તો એમેનોરિયા, બરાબર. એ છે બાળકનો જન્મ પછી, બરાબર. આ થોડી મહત્વની ક્રિયા છે, આપણે થોડી ઊંડાણમાં જોઈએ. દુગ્ધ સ્રવણ એમેનોરિયા ઋતુચક્રની ગેરહાજરી પદ્ધતિ એ જ તથ્યો પર નિર્ભર છે કે પ્રસવ બાદ તરત જ ભરપૂર દુગ્ધ સ્રાવ દરમિયાન અંડપાત અને ઋતુચક્ર શરૂ થતા નથી. ત્યાં બાળકનો જન્મ થઈ ગયા પછીની ક્રિયા છે. પછી શું થાય, સતત દુગ્ધ સ્રાવ, બાળકને સ્તનપાન સતત કરવામાં આવે તો શું થાય કે ઋતુચક્ર અથવા તો અંડકોષ બનવાની કે મુક્ત થવાની ક્રિયા થતી નથી. એટલે એ દરમિયાન અંડકોષ જ નહીં હોય તો શુક્રકોષને મળવાનો કોઈ ચાન્સ જ નથી. કુદરતી ક્રિયા એટલે કીધી છે. અને આ ક્રિયાની વેલિડિટી કેટલી છે, 6 મહિના સુધી આ ક્રિયા થઈ શકે છે. પછી ઋતુચક્ર શરૂઆત થઈ જાય છે. આ હતી 3 મુખ્ય ક્રિયાઓ, બરાબર. હવે પછીનો અવરોધન આપણે આગળના લેક્ચરમાં જોઈશું, બરાબર. આ કુદરતી ક્રિયાઓ ખાસ ધ્યાન રાખજો. એમાં દુગ્ધ સ્રવણ એમેનોરિયા મહત્વની ક્રિયા છે.